દેશમાં સામાન્ય વરસાદની આગાહી છે ત્યારે જો ચોમાસાને લઈને હવામાન વિભાગ શું કહી રહ્યું છે। કેરળમાં ચોમાસાની ધોધમાર એન્ટ્રી। ગુજરાતમાં ક્યારે આવશે ચોમાસું? શું છે હવામાન વિભાગની નવી આગાહી? 15 જૂન બાદ થશે ગુજરાતમાં પધરામણી। કેરળમાં ચોમાસું પહોંચી ગયું છે। આગાહી પહેલા જ ચોમાસું કેરળ પહોંચી ગયું છે। હવે મહારાષ્ટ્ર પહોંચતા 7 દિવસ લાગશે, ત્યારબાદ ગુજરાત પહોંચશે। આ સિઝનમાં સામાન્યથી વધારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગે જાહેરાત કરી છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગુરુવારે કેરળમાં તેની સામાન્ય તારીખ 1 જૂનની તારીખ કરતાં 2 દિવસ વહેલા આવી ગયું છે। આ સાથે દેશમાં 4 મહિના સુધી ચાલનારી મુખ્ય ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે। ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં પણ ચોમાસું વહેલું આવી ગયું છે, જ્યાં તે સામાન્ય રીતે 2 થી 5 જૂનની વચ્ચે આવે છે। અરબી સમુદ્ર અને બંગાળની ખાડી પર ચોમાસાની બંને શાખાઓ પૂરતી મજબૂત હોવાથી કેરળ અને પૂર્વ ભારતના વિસ્તારોમાં એક સાથે આગળ વધવું શક્ય બન્યું છે। એક સપ્તાહ પહેલા આઈએમડીએ કેરળમાં 31 મેના રોજ ચોમાસાના આગમનની આગાહી કરી હતી। જો કે કેરળમાં છેલ્લા પખવાડિયાથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ગંભીર પૂર અને કેટલાક જળાશયોમાંથી પાણી છોડવામાં આવ્યું છે। ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે? જો ગુજરાતની વાત કરીએ તો કેરળમાં 2 દિવસ વહેલું ચોમાસું પહોંચતા હવે મહારાષ્ટ્રમાં 7 થી 8 તારીખ સુધીમાં ચોમાસું વરસાદ આવી શકે। આ અંતર્ગત ગુજરાતમાં 15 જૂનને બદલે 10 થી 13 તારીખ સુધીમાં ચોમાસાની પધરામણીના સંકેત મળી રહ્યા છે। 30 मई को केरला के ऊपर मानसून ऑनसेट हो गया है और साथ में ही मोस्ट पार्ट ऑफ नॉर्थ ईस्ट इंडिया को, और जो गुजरात के लिए जो मानसून ऑनसेट प्रोग्रेस की नॉर्मल डेट है वो 15 जून, यानी 15 जून के आसपास गुजरात पे मानसून प्रोग्रेस करेगा। जो नॉर्थ ईस्ट में बारिश हुई थी, ये जो साइक्लोनिक स्टॉर्म रेमल रिकर्व होके गया था उसके कारण हुई थी, और जो केरल में बारिश हो रही है वो मानसून ऑनसेट का फीचर्स है। और साथ में जो नॉर्थ ईस्ट इंडिया में जो बाद में बारिश हुई है साइक्लोनिक स्टॉर्म के बाद, वो मानसून फीचर्स है, जिसके कारण आज 30 मई को केरल और मोस्ट पार्ट ऑफ नॉर्थ ईस्ट इंडिया के पार्ट में मानसून ऑनसेट हुआ है। ચોમાસાના વહેલા આગમનનું એક કારણ વાવાઝોડું રેમલ હોઈ શકે છે। વાવાઝોડું રેમલ જે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાંથી પસાર થયું હતું, તેણે ચોમાસાનો પ્રવાહ બંગાળની ખાડી તરફ ખેંચ્યું હતું। ઉત્તર પૂર્વમાં ચોમાસાના વહેલા આગમનનું આ એક કારણ હોઈ શકે છે। જો કે વાવાઝોડું રેમલની અસર પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ, મણિપુર અને આસામમાં સૌથી વધુ જોવા મળી છે। હાલ રાજ્યના અનેક જિલ્લાઓમાં તેજ પવન ફૂંકાઈ રહ્યો છે। હજુ આગામી 24 કલાક પવન આવી રીતે ઝડપી ફૂંકાશે। તે બાદ 1 જૂનથી પવનની ગતિ ઓછી થઈ જશે। અત્યારે પવનની જે સ્પીડ છે એ 25 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી રહી છે। નોર્મલ કરતાં પવનની સ્પીડ છે એ વધારે ચાલી રહી છે, અને જે આવનારા 2 દિવસ એટલે કે 30 મે અને 31 મે એમ 30 અને 31 મે એમ 2 દિવસ સુધી પવનની સ્પીડ છે એ આજ મુજબ 25 થી લઈને 30 કિલોમીટરની જોવા મળે તેવી શક્યતાઓ છે। 1 તારીખથી પવનની સ્પીડમાં ઘટાડો થશે।
પહેલી જૂન અને બીજી જૂન આમ 2 દિવસ સુધી સતત પવનની સ્પીડમાં ઘટાડો થશે. પવનની સ્પીડ છે એ પહેલી અને બીજી જૂન એમ 2 દિવસ ઘટી અને અત્યારે જે 25 થી 30ની પવનની સ્પીડ છે એમાં ઘટાડો નોંધાઈને લગભગ 12 થી લઈને 18 કિલોમીટર સુધીની સ્પીડ જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે જૂન મહિનાના પહેલા અઠવાડિયાની અંદર આ સ્પીડ ઘટી જશે. હવે માત્ર 2 દિવસ આપણે આ પવનની સ્પીડ છે જોવા મળે તેવી શક્યતાઓ છે. 2024ની ચોમાસાની સિઝન માટે આઈએમડીએ સામાન્યથી ઉપર એટલે કે સારા વરસાદનો અંદાજ મૂક્યો છે અને 106% વરસાદ રહેવાની ધારણા છે. કયા રાજ્યોમાં સામાન્યથી ભારે વરસાદ રહેશે? કેરળ, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, ઝારખંડના ઉત્તરીય વિસ્તારોમાં, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને આસામ, બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબમાં સામાન્ય અથવા સામાન્યથી વધુ અને ઉત્તરાખંડમાં વધુ વરસાદની અપેક્ષા છે. સામાન્યથી ઓછો વરસાદ ક્યાં પડશે? જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, ઓડિશા અને પશ્ચિમ બંગાળના દક્ષિણ વિસ્તારોમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની સંભાવના છે. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ભીષણ ગરમી પડી રહી છે. હવે રાહતના સમાચાર એ છે કે કેરળમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. કોટ્ટાયમ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂનનો વરસાદ પડવાની શક્યતા રહેશે. રાજ્યના વિવિધ ભાગોમાં 4 જૂન સુધીમાં વરસાદ પડવાની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર વડોદરા, નડિયાદ, આણંદ, ધંધુકા, ભાવનગર, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો, જંબુસર, પંચમહાલ, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, ધોળકા, કચ્છમાં ગાજવીજ સાથે પ્રી મોન્સૂનની એક્ટિવિટી જોવા મળશે. મે મહિનાના અંતથી ગુજરાતની અડીને આવેલા મુંબઈમાં પ્રી મોન્સૂન વરસાદ શરૂ થઈ શકે છે, જ્યારે જૂનના પહેલા અઠવાડિયામાં મુંબઈના વિવિધ ભાગોમાં હળવો વરસાદ વરસી શકે છે. ગુજરાતની વાત કરવામાં આવે તો આગામી જૂન મહિનાના પ્રથમ સપ્તાહ સુધી રાજ્યના લોકોને ગરમીથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. જોકે જૂનના બીજા અઠવાડિયામાં રાજ્યમાં ચોમાસું પહોંચી શકે છે. ચોમાસું સામાન્ય રીતે 1 જૂને કેરળમાં પ્રવેશે છે, જ્યારે તે થોડા દિવસો પછી ઉત્તર પૂર્વમાં આવે છે અને 5મી જૂન સુધીમાં દેશના મોટા ભાગને આવરી લેશે. બ્યુરો રિપોર્ટ, TV9.